સુરતમાં 2027માં વિધાનસભાની ચૂંટણી પહેલા મેટ્રો રેલ દોડતી થઈ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના વિવિધ મહત્વાકાંક્ષી અને અંગે ગાંધીનગર ખાતે એક ઉચ્ચ સ્તરીય રિવ્યુ બેઠક યોજવામાં આઇકોનિક પ્રોજેક્ટ્સની પ્રગતિ આવી હતી. આ બેઠકમાં મુખ્યત્વે સુરત, અમદાવાદ, ગાંધીનગર અને ધોલેરા સહિતના વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસલક્ષી કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. સુરતની મેટ્રો રેલની કામગીરીની સમીક્ષા સાથે ખજોદ ખાતે સાકાર થઈ રહેલા ડ્રીમ સિટી પ્રોજેક્ટ અંતર્ગત થઈ રહેલી કામગીરીનો ચિતાર મેળવતા મહાનગરપાલિકા કમિશનર એમ નાગરાજનને મુખ્યમંત્રીને વિગતવાર માહિતી પૂરી પાડી હતી, જેમાં હાલ મહત્વના પ્રોજેક્ટ્સ માટેની ટેન્ડર પ્રક્રિયા પ્રગતિમાં હોવાનું જણાવાયું હતું. ઉપરાંત બુલેટ ટ્રેન અંગે પણ બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ જ બેઠકમાં જણાવાયું અંતિમ ચરણમાં પહોંચી ચૂકી હતી. સુરતમાં મેટ્રો રેલના પ્રથમ તબક્કાની કામગીરી હવે અંતિમ ચરણમાં પહોંચી ચૂકી છે અને છેલ્લા કેટલાક સમયથી તેનું ટ્રાયલ રન પણ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે, જ્યારે બીજા તબક્કાનું કામ પણ ખૂબ જ પૂરજોશમાં આગળ વધી રહ્યું છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા સુરતના પ્રથમ ફેઝમાં મેટ્રો સંભાવનાઓ સેવાઈ રહી છે.